નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે 48 પર શામળાજીથી ચિત્તોડા વચ્ચે આવેલા અનેક ઓવરબ્રિજની હાલત ચોમાસા દરમિયાન બિસ્માર બની ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. 2-3 વર્ષ પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા પ્રાંતિજ, સલાલ, દલપુર, હાજીપુર સહિતના વિસ્તારોના ઓવરબ્રિજ પર મોટા ખાડા પડી ગયા છે, જ્યારે કેટલાક સ્થળોએ સ્લેબનું બેલેન્સ પણ ખસી ગયું હોવાનું જોવા મળી રહ્યું છે. દિવસ રાત હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થતા હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓ જીવનના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી અને જવાબદાર એજન્સીઓ દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકોનું કહેવું છે કે ઓવરબ્રિજના નિર્માણમાં ગુણવત્તાનો અભાવ રહ્યો છે, જેના કારણે પ્રથમ જ વરસાદમાં રસ્તાની નબળી કામગીરી બહાર આવી ગઈ છે. ખાડાઓ અને ખસી ગયેલા સ્લેબના કારણે વાહનોના ટાયર અને ચેસીસને નુકસાન થઈ રહ્યું છે. તેમણે અનેક વાહનોના ટાયર ફાટ્યાના બનાવો પણ સામે આવ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. અકસ્માતનો ભય પણ સતત વાહન ચાલકોને સતાવી રહ્યો છે. સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે સંબંધિત તંત્ર દ્વારા સમયસર મરામત અને જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી નથી. હવે લોકોની માંગ છે કે ઓવરબ્રિજનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને સમગ્ર કામગીરીની ગુણવત્તાની તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જો સમયસર પગલાં નહીં લેવાય તો સ્થાનિકો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે. આ નેશનલ હાઈવે 8 એની કામગીરી તમે જો 2 જ મહિનામાં રોડ બન્યો છે. 2 મહિનાની અંદર અહીંયાના પૂર્વ સાંસદ હતા, એ નહીં પણ ચાલુ સાંસદ અત્યારે નવા મળ્યા, એ બી અહીં જોવા નહીં આવતા. રોજ અહીંથી જઈને રીલો બનાવે છે પાકની જેમની. પણ એક આ રીલ શોભનાબેન આજે મારી તમને વિનંતી છે કે આ રીલ બનાવી અને જો તમે ખરેખર સાચા હોય, દેશપ્રેમી હતા, આ રીલ બનાવીને તમે મૂકો કે ભાજપનો ભ્રષ્ટાચાર છે, આ તમારા ભ્રષ્ટાચારી હોય કે આ શું કર્યું છે. અને તમે લોકો આ કામગીરી જોતા નથી. કામગીરીની અંદર તમે લોકો કંઈ સર્ટિફિકેટ નથી લાવ્યા, કયો એન્જિનિયર હતો કંઈ જોયું જ નહીં. બસ તમે એકદમ માન્યતા આપી દીધી કે રોડ કમ્પ્લીટ છે. 2 જ મહિનામાં ડાંબરનો રોડ હોય તો સમજ્યા બેસી જઈએ. આરસીસીનું કામ એટલે પાક્કું કામ, પણ આરસીસીમાં ભ્રષ્ટાચાર છે. બસ એકલો ખદવતનો ભ્રષ્ટાચાર. અને અહીંયાના સાંસદ બી ચૂપ છે, અહીંયાના એમએલએ ગજેન્દ્રસિંહ, એમના બી મારે કહેવું છે કે રીલ આની બનાવો. આજે આવી જાઓ મેદાનમાં અને રીલ બનાવી મૂકો તમારામાં તાકાત હોય તો, કે જો અમારું ભાજપનો આ વિકાસ નથી, ભ્રષ્ટાચાર છે, એકલો ભ્રષ્ટાચાર. કારણ કે રીલ બનાવીને એ બહુ આસાન, પણ આજે આની રીલ બનાવ. શોભનાબેન, મારી દિલથી તમને વિનંતી છે કે તમે સાંસદ તરીકેના ગામના રહેવાસી તરીકે પ્લીઝ એકવાર આવીને તમે આ રીલ બનાવો અને અહીં ઊભા રહીને તમે બોલો કે આ ભ્રષ્ટાચાર છે. એકલું રાજકારણ ના થાય, અમારી જનતાની હાય લાગશે. ક્યાં સુધી અમારું લોહી પીશો, ક્યાં સુધી અમારી મહેનતની કમાણી આ રીતે વેડફાશે અને તમારા મરતિયાઓના ઘર ભરશે. આજે જે પ્રાંતિજથી હિંમતનગર જ્યાં સુધી રોડ બની રહ્યા છે, બ્રિજ બની રહ્યા છે, આપણા સાંસદશ્રી અને એમએલએ શ્રી ખાલી તમે નજર કરવા તો જતા નહીં, ખાલી વોટિંગ હોય તારા ગોમડે ફરો છો. પણ આજે વરસાદના કારણે તમે જઈ તો જુઓ, આપણા પ્રાંતિજની ગુણવત્તા, રોડ, બ્રિજ કઈ પરિસ્થિતિમાં બને છે એ તો કોઈ જોવા આવતું નથી. જેમ થવું એમ થાય. આપણે તો 60% કે 40% આપણે જે મળીએ ઘેર બેઠા લઈ લેવાના, એટલું ચાલી રહ્યું છે. અને પબ્લિકની પરિસ્થિતિ એકદમ ભૂંડી છે. એમાં સિમેન્ટ વાપરું કે રેતી વાપરું, પણ તમે ખાલી હિંમતનગરથી પ્રાંતિજ સુધી જો, એક બ્રિજ સારો નહીં. એ જેસંગપુરાવાળો બ્રિજ તો હું તો અત્યારથી ભવિષ્યવાણી કરું છું કે ગાડી જતાં બ્રિજ ભૂઈ પડવાનું છે, એવું મને દેખાઈ રહ્યું છે. પાણી નીચે નીકળે છે અને 2 બાદ પોરો થાય છે. આ તો પેલા સ્ક્રૂ માર્યા છે ને એટલે થોડો ટકી રહ્યો છે. જો 10 ઇંચ તો પ્રાંતિજમાં વરસાદ આવે તો 150% બ્રિજ ભૂઈ પડવાનો છે. એ દાર આપણા સાંસદશ્રી અને એ તો કહેતા હતા કે આપણે નીતિનભાઈ બહુ મજબૂત કરી રહ્યા છે સ્ટ્રક્ચર. અરે મને તો સ્ટ્રક્ચર એ બધું નહીં લાગતું, સૌથી વધારે ભ્રષ્ટાચારનું સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે, બીજું કોઈ નહીં. અમે પ્રાંતિજના નાગરિકો છીએ. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની બેદરકારીના કારણે આ રસ્તો 1-1.5 મહિના પહેલાં તૈયાર થયેલો, 1 ફૂટ જેટલો બેસી ગયો છે. આરસીસી કામ કરેલો બેસી ગયો છે, તે સારી બાબત નથી. હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કોન્ટ્રાક્ટરોને પણ મળતિયાઓ સાથે કરીને 35-40%નું ધોરણ બાંધીને આ પુલનું કામ કરેલું છે. એટલે માન્ય સંસદ સભ્યને એક જ વિનંતી છે કે તમે સારી રીતે જોડે રહીને કામ કરાવો અને આ ભ્રષ્ટાચારમાંથી બધાને મુક્ત કરાવો, સારો રસ્તો અપાવો
નહીંતર અમારે આ ભૂખ હડતાલ ઉપર બેસવું પડશે. આ રોડ ઉપરથી કોઈ પણ વ્યક્તિ અહીંથી નીકળશે તો જવાબદાર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા રહેશે. અને અમે ટૂંક સમયના દિન 5ની અંદર 6ઠ્ઠા દિવસે અમે ભૂખ હડતાલ ઉપર બેસીશું. એ મારી નમ્ર વિનંતી છે કે આ જલ્દીમાં જલ્દી આ કામ પૂર્ણ કરી દેશું. મારું નામ સંજયભાઈ પટેલ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.